નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત તેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। તેનું નામ છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યામાં આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 2.1 તેના આપણે 1 થી 6 દાખલા આપણે જોયા હતા। આજે આપણે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 વિશે અભ્યાસ કરવાનો છે। તો ચાલો દાખલા નંબર 7 ની રકમ આપણી એવી છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે લેસ ધેન કે ગ્રેટર ધેન ઉપયોગ થશે તે પણ જણાવો। ચાલો હવે અહીંયા આપણને આપ્યું છે એ 530 અને 503। શું આપ્યું છે? 530 અને 503। ચાલો સંખ્યા રેખા આપણે દોરી તો સૌ પ્રથમ કઈ સંખ્યા આવશે? 503 આવશે, બરાબર ને? પછી 504, 505, બરાબર। તો આ જ રીતના અહીંયા દાખલા તરીકે 500 ને શું આવે? 30। તો હવે તમને ખબર પડી ગઈ છે કઈ સંખ્યા ડાબી બાજુ આવે, કઈ સંખ્યા જમણી બાજુ આવે। તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે 503 એ 530 ની કેવી છે? ડાબી બાજુ છે। શું લખી શકીએ આપણે? 503 એ 530 ની ડાબી બાજુ છે। આવું લખી શકીએ આપણે 503 એ 530 ની ડાબી બાજુ છે। તેથી મોટી સંખ્યા કોણ થાય? હવે 530 અને 503 કેવી થાય? નાની સંખ્યા। તો હવે આપણે નિશાની મૂકી શકીએ કઈ? તો કે આપણે રકમ આપી હતી પહેલા લખી નાખવાની 530 અને 503। ચાલો મોટું કોણ છે? 530 મોટા છે એટલે કેવી નિશાની આવશે? ગ્રેટર ધેનની। કેવી નિશાની આવશે? ગ્રેટર ધેનની, બરાબર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈ બીજો દાખલો। બીજો દાખલો તમને હોમવર્કમાં આપું છું। ચાલો સાવ સહેલો છે। 370 અને 307 છે। 370 ની કે બાજુ આવશે? ડાબી બાજુ આવશે। આ જ રીતના કરવાનું છે તમારે। આ મોટી સંખ્યા છે એટલે હું તમને કરી દઉં છું। ચાલો હવે ડાયરેક્ટ આપણે સી તમારે કરવાનું છે અને ડી હું કરી દઉં છું। ચાલો ડી રકમ એવી છે, પહેલાં તમારે સંખ્યા જોઈ લેવાની કેટલા અંકની છે, બરાબર? ચાલો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ। 98,30,415 છે। 98,30,415। જમણી બાજુ શું છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ। જમણી બાજુ શું છે? 1 કરોડ 23,000 અને 1 છે। તો હવે તમને ખબર પડી ગઈ કોણ મોટું થાય? 1 કરોડ વાળું મોટું થાય છે ને, બરાબર? તો હવે આ બે વચ્ચે નિશાની કેવી લખશું? લેસ ધેન કે ગ્રેટર ધેન આવશે? ચાલો કેવી નિશાની મૂકશું આપણે? લેસ ધેન મૂકશું। શું કામ? આ બે વચ્ચે કારણ કે આ લાખવાળી છે અને આ સંખ્યા કરોડવાળી છે। તો લાખ કરતાં કરોડ કેવા થયા? મોટા થયા। કેવા થયા? મોટા થયા। એટલે મોટા બાજુ આપણે કેવું પાખડું રાખી છીએ? ખુલ્લું પાખડું રાખી છીએ। અને નાની સંખ્યા બાજુ આપણે કેવી? કોણી એટલે કે અણીવાળો ભાગ નાની સંખ્યા બાજુ રાખી છીએ। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? તો હવે આ નીચે વાક્ય આપણે લખી શકીએ। તેથી 98,30,415 એ 1 કરોડ 23,001 કરતાં કેવી છે? નાની સંખ્યા છે। શું બોલ્યો હું? 98,30,415 એ 1 કરોડ 23,001 કરતાં નાની સંખ્યા છે। સમજાઈ ગયું? ઓકે। તો બી અને સી આ તમારે હોમવર્કમાં કરવાના છે। સાવ સહેલા છે, તમને આવડી જાય એવા જ છે।
बराबर विद्यार्थी मित्रों। त्यारबाद हवे जोईए आपणे दाखला नंबर 8। दाखला नंबर 8 नी रकम सूचना एवी छे के नीचे आपेल वाक्योमांथी कयुं वाक्य खरुं छे अने कयुं वाक्य खोटुं छे ते जणावो, एटले के खरा खोटा आपणे जेने कहीए छीए। बराबर, चालो पहेलुं कीधुं शून्य ए सौथी नानी प्राकृतिक संख्या छे। शून्य ए सौथी नानी प्राकृतिक संख्या छे। शब्द पकड़वानो विद्यार्थी मित्रों। शुं कीधुं? प्राकृतिक संख्या। तो सौ प्रथम प्राकृतिक संख्या क्यांथी चालू थाय ए तमने खबर होवी जोईए। 1 थी। क्यांथी चालू थाय छे प्राकृतिक संख्या? 1 थी। 1 2 3 4 अनंत सुधी। तो हवे प्रश्न जोवो, शून्य ए सौथी नानी प्राकृतिक संख्या छे? ना, कारण के प्राकृतिक संख्या 1 थी चालू थाय छे, 0 थी चालू थती नथी। એટલે प्राकृतिक संख्या नानी कई थई छे? 1 थई छे, 0 थशे नहीं। तो आ वाक्य केवुं थयुं आपणुं? खोटुं। केवुं थयुं? खोटुं। त्यारबाद बी जे 400 ए 399 ना पहला आवती संख्या छे। 400 ए 399 ना पहला शब्द आवे एटले आपणे शुं करता? एक बाद करता। पछी शब्द आवे एटले शुं करता? आपणे एक उमेरवानो कीधो तो मैं तमने। बराबर, तो अहींया पहला शब्द आव्यो 400 ए 399 ना पहला। चलो 399 ना पहला कई संख्या आवे? 398 आवशे। 400 आवशे नहीं। 400 क्यारे आवे? पछी आवशे। 399 पछी शुं आवशे? 400 आवशे। एटला माटे आ विधान पण केवुं थयुं? खोटुं। आ विधान पण केवुं थयुं? खोटुं। चालो त्यारबाद सी, शून्य ए सौथी नानी पूर्ण संख्या छे। शून्य सौथी नानी पूर्ण संख्या छे। चालो पूर्ण संख्या क्यांथी चालू थाय छे? 0 थी। 0 1 2 3 अनंत सुधी पूर्ण संख्या 0 थी चालू थाय छे। हवे प्रश्न वाचो, शून्य सौथी नानी पूर्ण संख्या छे? हाँ, सौथी नानी पूर्ण संख्या शुं छे? 0, कारण के 0 थी चालू थाय छे एटला माटे। तो आ विधान केवुं थयुं? साचुं। डी जोई 600 ए संख्या 599 ना पछी शब्द सांभळवानो जोवानो। 599 ना पछी आवती संख्या छे कोण? 600। हाँ, 599 पछी एटले प्लस शुं करवानो? आपणे 1 करवानो, एटले पछी आवती संख्या 600 छे। हाँ, एटला माटे आ विधान केवुं थयुं? साचुं। त्यारबाद ई, दरेक प्राकृतिक संख्या पूर्ण संख्या छे। दरेक प्राकृतिक संख्या मैं तमने कीधुं 1 थी चालू थाय छे। प्राकृतिक संख्या, दरेक प्राकृतिक संख्या पूर्ण संख्या छे। पूर्ण संख्या छे? हाँ छे। शुं काम? तो के प्राकृतिक संख्या छे ई पूर्ण संख्यानी अंदर आवी जाय छे एटला माटे। समजाणुं? दरेक प्राकृतिक संख्या पूर्ण संख्या छे। हाँ, दरेक प्राकृतिक संख्या छे पूर्ण संख्या में आवी जाय छे एटला माटे ई पूर्ण संख्या थशे। एटले आ विधान केवुं थयुं? साचुं। अहींया ई। त्यारबाद एफ, दरेक पूर्ण संख्या प्राकृतिक संख्या छे। दरेक पूर्ण संख्या एटले आ। दरेक पूर्ण संख्या आ ई प्राकृतिक संख्या छे? ना। शुं काम? तो के आमा 0 छे, आमा 0 नथी एटला माटे आ विधान केवुं थशे? खोटुं थशे। शुं कीधुं? रकम पहेला खास समजवानी। दरेक पूर्ण એટલે આ દરેક પૂર્ણ સંખ્યા થઈ 0 થી ચાલુ થાય પૂર્ણ સંખ્યા છે। દરેક પૂર્ણ સંખ્યા ઈ પ્રાકૃતિક સંખ્યા છે। આ પ્રાકૃતિક સંખ્યા છે ના, આમાં 0 આવતા નથી એટલા માટે આ વિધાન કેવું થશે? ખોટું થશે। અને આની પહેલાનું જુઓ તમે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે। દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે દરેક એટલે આ બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે। હા, સમજાણું? આવું કહેવા માંગે છે। હવે જી, બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા, બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે। દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઉં, હું 10 લઉં
શું લઉં 10 10 ની પહેલા શું આવશે 9 આવશે 10 ની પહેલા શું આવે 9 આવે તો 9 છે એ એક અંકની છે આપણે શું કીધું બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા ચાલો બે અંકની પૂર્ણ સંખ્યા છે એની પહેલા એટલે એક શું કરવાનો હતો બાદ કરવાનો હતો એટલે 9 થયા ચાલો 9 છે એ આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે હોય જ છે બરાબર એટલે આ વિધાન કેવું થશે ખોટું થશે ત્યારબાદ H જોઈ એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે જો પૂર્ણ સંખ્યા ક્યાં ચાલુ થાય છે 0 થી ચાલુ થાય એટલે એક છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી બરાબર એટલા માટે આ વિધાન કેવું થયું ખોટું ત્યારબાદ I જોઈ પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી સાચું કારણ કે એકની પહેલા એકય સંખ્યા છે નહીં એટલા માટે આ વિધાન સાચું થશે કારણ કે પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા કીધું છે એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી ચાલો અહીંયા મેં તમને પ્રાકૃતિક સંખ્યા કીધી હતી એની પહેલા કોઈ સંખ્યા છે નહીં એટલા માટે આ વિધાન કેવું થશે સાચું જે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી સમજો પૂર્ણ સંખ્યા એકની પહેલા પૂર્ણ સંખ્યા અહીંયા જો એકની પહેલા પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી ખોટું શું કામ તો કે એકની પહેલા શું આવે છે 0 આવે છે બરાબર એટલા માટે આ વિધાન કેવું થશે ખોટું થશે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી છે આ સંખ્યા શું છે 0 છે એટલે એકની પહેલા 0 આવે છે એટલા માટે આ વિધાન કેવું થશે ખોટું થશે ત્યારબાદ કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 ના વચ્ચે આવે છે 13 ઈ 11 અને 12 ની વચ્ચે આવે છે 11 ને 12 ને વચ્ચે 13 આવે ના ક્યાં આવે 11 12 અને પછી 13 આવશે બરાબર એટલે આ વિધાન પણ કેવું થશે ખોટું થશે ત્યારબાદ L લઈ પૂર્ણ સંખ્યા 0 પાસે ચાલો પૂર્ણ સંખ્યા અહીંયા 0 છે 0 પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી 0 પહેલા કોઈ સંખ્યા છે નથી બરાબર એટલા માટે આ વિધાન કેવું થશે સાચું થશે એમ બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે શું કીધું 2 અંકની સંખ્યા પછી આવતી 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે ના 2 અંકની હોતી નથી દાખલા તરીકે એક ઉદાહરણ લઈ 99 પછી એટલે 99 + 1 કરો એટલે કેટલા અંકની બની ગઈ 3 અંકની બની ગઈ તો 2 અંકની સંખ્યા પછી 3 અંકની સંખ્યા આવે છે એટલે આપણે આ વિધાન પણ કેવું થશે ખોટું થશે બરાબર શું કીધું તું 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે ના 2 અંકની હોતી નથી બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે અભ્યાસ કર્યો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 નો બરાબર ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પૂર્ણ સંખ્યાના ગુણધર્મો જોશું ધન્યવાદ